હળવદના ઠાકોર સમાજમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે। હળવદ તાલુકાના ચરડવા નજીક ગત રાત્રે એક અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં કાળ આંબી ગયો છે। કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં હળવદ તાલુકા પંચાયતના સદસ્ય સહિત રણછોડગઢ ગામના 5 આશાસ્પદ યુવાનોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે અને આજે આખું ગામ એ શોકનું મોજું ફરી વળ્યું છે। ત્યારે જે દ્રશ્યો સામે આવ્યા છે એના ઉપર પણ નજર કરીએ। नमस्कार मित्रों, हળવદના તબક્કા प्लेटफॉर्म पर आप સર્વનું हार्दिक स्वागत है। मित्रों अत्यारे अमे छीए રણછોડગઢ સ્મશાનથી दुर्भाग्यपणे लाइव करवानुं थयुं छे, कारण के आज गामना 5 जेटला युवाननुं अकस्मातमां मौत थयुं छे। चरावड़ा गाम पासे गत रात्रिए 9 वाग्यानी आजुबाजुमां डम्फर साथे धड़ाकाभेर किया कार અથડાઈ હતી, જેમાં સવાર રણછોડગઢ ગામના 7 લોકો હતા, જેમાંથી 5 લોકોના મોત થયા છે। 3ના ઘટના સ્થળે થયા હતા, ત્યારબાદ 2 જે સારવારમાં હતા અને સારવાર દરમિયાન મૃત્યુ પામ્યું છે, એટલે કે કુલ મૃત્યાંક 5 પહોંચ્યો છે। અને અત્યારે આપણે સ્મશાનથી લાઈવ કર્યું છે। અહીં રણછોડગઢ ગામ આખું હિબકે ચડ્યું છે, કારણ કે આ નાના એવા ગામમાં 5 જેટલા યુવાનોના મોત થાય। મિત્રો સમજી શકીશે ગામની હાલત શું થઈ હશે। કોઈને સાનું રાખવાવાળું ન હોય તેવી પરિસ્થિતિ રણછોડગઢ ગામમાં। મિત્રો અહીં હાલ આપણે સ્મશાનમાં છીએ। એક જ ચિતા પર 5 જે મૃતદેહ છે, જે હતભાગી છે, તેને અગ્નિદાહ દેવામાં આવશે। અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ઠાકોર સમાજમાં આ મોટી આફત રણછોડગઢ ગામે અહીં એક જ ગામના 5 જેટલા યુવાનોના મોત થયા છે। મિત્રો સ્મશાનમાં હોવાથી વધુ વાતચીત તો नहीं करिए, पण हाल आ दृश्यों से ये आप सुधी पहुँचाड़वानो प्रयत्न करिए छीए। मित्रों आ दृश्य रणछोडगढ़ स्मशानना, ज्यां अकस्मातमां एक ज गामना 5 लोकोना मौत थया छे। अत्यारे मोटी संख्यामां ठाकोर समाजना आगेवानो, राजकीय आगेवानो तेमज सगावाला गामना लोको जे स्मशाने पहोंच्या छे अने हाल जेमनी 5 हतभागीनी अंतिम विधि जे करवानी होय छे तेनी अंतिम क्रिया कराई रही है। आप जोई सको छो रणछोडगढ़ गामना स्मशानना दृश्यों। मित्रों गत रात्रिए अकस्मात थयो हतो अने अकस्मातमां 2 लोको इजाग्रस्त थया हता, त्यारे 5 जेटला लोकोना मौत थया हता। चरावड़ा गाम पासे रात्रिना समये अकस्मात थयो हतो।
મિત્રો, સ્મશાન વધુ ચર્ચા આપણે નહીં કરીએ, કારણ કે અહીંનો માહોલ એકદમ શાંતિપૂર્ણ માહોલ છે અને એના વચ્ચે આપણે બૂમ બરાડા પાડી એ પણ સારું ન લાગે. એટલા માટે ખાસ આપણા સુધી આ દ્રશ્યો પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વધુ ચર્ચા અહીં આપણે નહીં કરીએ મિત્રો, કારણ કે જોકે અમે સવારના 6 વાગ્યાના આ ગામમાં છીએ, જોકે બોલવા માટે શબ્દો પણ નથી, કારણ કે આપણે સમજી શકીએ છીએ કે નાના એવા ગામમાં એકી સાથે આવી રીતે 5 લોકોને અગ્નિ સંસ્કાર કરવા પડે. એ ગામના લોકો માથે શું વીતી હશે મિત્રો. મિત્રો, અહીંથી નીચે ઉતરી અને થોડો બહારનો માહોલ બતાવવાનો પ્રયત્ન કરીશ. અહીં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો જે સ્મશાને હાજરી આપી છે. આપ જોઈ શકો છો કે અહીં આ બનાવના પગલે નાનું એવું રણછોડગઢ ગામ, જે આખું ગામ હિપકે ચડ્યું છે, કોઈને સાનું રાખવાવાળું ન હોય તેવા દ્રશ્યો વહેલી સવારથી અમે અહીં ગામમાં જોઈ રહ્યા છીએ. મિત્રો, ખાસ થોડા બહાર આવ્યા એનું કારણ હતું કે ત્યાં આપણે ચર્ચા થાય તેમ ન હતી, કારણ કે જોકે સ્મશાનમાં શાંતિનો જ માહોલ હોય અને આ શાંતિના માહોલ વચ્ચે આપણે ત્યાં બૂમ બારાડા પાડતા પણ સારા ન લાગી. એટલા માટે ખાસ થોડો દૂર આવતો રહ્યો છું. મિત્રો, વહેલી સવારથી જ આ સ્મશાનમાં આજે હતભાગી હતા જે 5 મૃતકો, તેમના સગાવાલા મોટી સંખ્યામાં વહેલી સવારથી અહીં ગામમાં આવ્યા હતા. ઠાકોર સમાજના આગેવાનો અહીં પહોંચ્યા હતા, રાજકીય આગેવાનો પણ અહીં પહોંચ્યા હતા. સાંસદ ચંદુભાઈ સિહોરા, ગિરીશભાઈ લકુમ, મેરાભાઈ વિઠલાપરા, ભરતભાઈ ગણેશિયા, વલ્લભભાઈ પટેલ, ભરતભાઈ કણજરિયા સહિતના કેટલાય રાજકીય આગેવાનો પણ આ સ્મશાન યાત્રામાં જોડાયા છે. તેમજ ઠાકોર સમાજના કેટલાય લોકો અહીં આ સ્મશાન યાત્રામાં જોડાયા છે. મિત્રો, ગોજારો અકસ્માત કલ્પી ન શકાય તેવા દ્રશ્યો કાલ રાતના અમારી નજર સમક્ષ મિત્રો આવી રહ્યા છે. હૈયું હચમચી જાય, કારણ કે 5 જેટલા એક જ ગામમાંથી યુવાનો, જેમાં 3ના તો આ જ સાલમાં એટલે કે આ જ વરામાં લગ્ન થયા હતા, એવા નાની ઉંમરના 3 લોકો યુવાનો તેમજ કુલ મળી અને 5 જે લોકોના અકસ્માતમાં મોત થયા છે.
બે હજી સારવારમાં છે, એક રાજકોટ છે તેમજ એક મોરબી છે. જોકે તેની તબિયત સારી છે, પરંતુ રણછોડગઢ ગામે આ અકસ્માતમાં 5 લોકો ગુમાયા છે. 5 લોકોના અકસ્માતમાં મોત થયા છે. મિત્રો, અહીં સ્મશાનથી થોડા લાઈવ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાં એક જ ચિતા પર 5 જે મૃતકો છે, એક જ ચિતા પર 5ને અગ્નિદાન દેવામાં આવશે. અને અહીં સ્મશાને હાલ ઠાકોર સમાજ મોટી સંખ્યામાં હાજરી આપી છે. આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સહિતના કેટલાય લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા છે. આપણે થોડા દૂર અવતાર્યા છીએ એટલે કદાચ અહીં લોકો નહીં દેખાતા હોય, પરંતુ આ રણછોડગઢ ગામમાં શેરીએ જ્યાં જુઓ ત્યાં જે અવાજ, જે ચીસો મિત્રો કલ્પની ન શકાય તે અમે સાંભળી છે. ભગવાન કરે અને આવો બનાવ ક્યારેય ન બને, કારણ કે અતિ દુઃખદ બનાવ, અતિ ગંભીર બનાવ, હૃદય પણ હચમચી જાય. મિત્રો, અમને પણ એવું થાય કે અમારા ભાગ્યમાં પણ આવું કવરેજ કરવાનું લખ્યું હશે, કારણ કે ભલભલાનું હૃદય પીગળી જાય એવા દ્રશ્યો કાલ રાત્રિના સામે આવી રહ્યા છે. 5 લોકોના અકસ્માતમાં મોત થયા છે રણછોડગઢ ગામે. અહીં ઠાકોર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો તેમજ રાજકીય આગેવાનો ત્યાં સ્મશાન યાત્રામાં જોડાયા છે. એક જ ચિતા પર 5 જે મૃતદેહ છે તેને અગ્નિદાન દેવામાં આવશે. 2 લોકોને રાજકોટ રિફેર કર્યા હતા, પરંતુ ત્યાં સારવાર મળે તે પહેલાં જ ત્યાં 2ના મોત થયા હતા અને 3 ઘટના સ્થળે જ મોત 3ના થયા હતા. એટલે કુલ મળી અને 5 મૃતક આ બનાવમાં આવ્યો છે. એમાં એક પ્રેમજીભાઈ જે છે તે ગત તાલુકા પંચાયત ચૂંટણી આમ આદમીમાંથી લડ્યા હતા અને જીત્યા હતા. આમ આદમીના તાલુકા પંચાયતના સદસ્ય હતા પ્રેમજીભાઈ ડઢૈયા, અને આ ડઢૈયા પરિવારના 4 લોકો હતા અને એક સિંહરા પરિવારના જે સુરેશભાઈ હતા, જેઓ પોતે ડ્રાઇવિંગ કરી રહ્યા હતા તે. ને 2 લોકો હાલ એક રાજકોટ અને એક મોરબી સારવારમાં છે અને કુલ 5 લોકોના મોત થયા છે. અને જેને અંતિમ ક્રિયા કરવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો સ્મશાને પહોંચ્યા છે. અહીં રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો આ પરિવારને સાંત્વના પાઠવવા માટે વહેલી સવારથી જ પહોંચ્યા છે. મિત્રો, અમારી પણ એક અપીલ છે કે આપનું વાહન ધીમું ચલાવો, સુરક્ષિત રહો, કારણ કે પરિણામ આવું આવે ત્યારે મિત્રો હૃદય હચમચી જતું હોય છે. મિત્રો, વધુ લાઈવ આપણે અહીંથી નથી ચલાવવું, કારણ કે આ સ્મશાન છે. એટલે અમારી સાથે જે જોડાયા તે તમામ મિત્રનો મળતી માહિતી મુજબ ગત રાત્રે ચરડવા નજીક કાર અને ડમ્ફર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો અને ટક્કર એટલી જોરદાર હતી કે 3 યુવાનોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.
જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ 2 યુવાનોએ પોતાનું દમ તોડી દીધું અને કુલ મૃત્યુઆંક 5 ઉપર પહોંચ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં રણછોડગઢ બેઠકના હળવદ તાલુકાના પંચાયતના સદસ્ય પ્રેમજીભાઈ દડેયા, સુરેશ સિહોરા, ભરત દડેયા, વિરમ દડેયા અને પરેશ દડેયાનો સમાવેશ થાય છે. એક જ ગામના 5 રત્નો જેવા યુવાનો કાળનો કોળિયો બની જતા પરિવારો પર પણ આપ તૂટી પડ્યું છે.